જેએનએમ ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓના ભાવિ ભવિષ્ય સાથે ચેડા. જેએનએમ ઇન્સ્ટિટ્યૂટમાં વર્ષ 2022માં અમુક વિદ્યાર્થીઓએ એડમિશન લીધું, જ્યાં સ્કૂલના નિયમ મુજબ કોઈપણ પ્રકારની પરીક્ષા લેવામાં આવી નથી. કોઈ પ્રકારની માર્કશીટ પણ વિદ્યાર્થીને આપવામાં આવેલી નથી. ભિલોડા ખાતે આવેલી જેએનએમ ઇન્સ્ટિટ્યૂટની ઓફિસ પર જતા ટોટલ ફી ભરવા વાલીઓને જણાવેલ હતું. જ્યારે વિદ્યાર્થીને કોઈપણ પ્રકારની પરીક્ષા કે માર્કશીટ આપવામાં આવી નથી, તો ટોટલ ફી શેની ભરવાની અને વિદ્યાર્થીઓના ઓરિજિનલ સર્ટિફિકેટ માંગતા મળશે નહીં, એવું સંસ્થા દ્વારા જણાવવામાં આવ્યું હતું. જેથી દરેક વિદ્યાર્થીઓ અને વાલીઓને ભિલોડા મુકામે બોલાવી 33 જેટલા વિદ્યાર્થીઓ અને તેના વાલીઓ સાથે દરેક વિદ્યાર્થીઓ જોડે માહિતી લેતા અમુક વિદ્યાર્થીઓના 2019થી એડમિશન લીધેલા હોવા છતાં, પૂરી ફી પણ આપી હોવા છતાં કોઈ પણ જાતની પરીક્ષા લેવામાં આવી નથી કે માર્કશીટ પણ આપવામાં આવેલી નથી. સંસ્થા દ્વારા સૌપ્રથમ બેંગ્લોર પરીક્ષા આપવાની છે તેવું જણાવી વિદ્યાર્થી દીઠ ₹10,000 પણ ઉઘરાણી કરવામાં આવેલી હતી અને અમુક વિદ્યાર્થીઓના છેલ્લા 5 વર્ષથી ઓરિજિનલ ડોક્યુમેન્ટ સર્ટિફિકેટ પણ જમા કરી દીધેલ હોવા છતાં હજુ સુધી પરત આપવામાં આવેલ નથી. આરોપીઓ માથાભારે અને જનોની સ્વભાવના તથા રાજકીય વર્ગ ધરાવતા હોય તો 33 જેટલા વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરેલ છે. જેથી પોલીસ પ્રશાસન યોગ્ય ન્યાય અપાવે એવી આશા સાથે વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા ફરિયાદની નોંધ કરવામાં આવી છે. અહેવાલ આઝાદ મીડિયા લાઈવ, સુરત. આજે માતૃશ્રી નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટમાં અભ્યાસ કરતા સ્ટુડન્ટોના પ્રશ્નોને લઈ ભિલોડા પોલીસ સબ ઇન્સ્પેક્ટર સાહેબની મુલાકાતે આવેલા, એમને જાણ કરવા માટે આવેલા. છેલ્લા 2019થી એ લોકોએ એડમિશન લીધેલા છે. એમના એક્ઝામનું કંઈ ઠેકાણું નથી. લગભગ એ ઇન્સ્ટિટ્યૂટ ખોટી રીતે ચાલે છે, ગેરકાયદેસર રીતે ચાલે છે એવું માલુમ પડેલ. એટલે અમે એક સામાજિક આગેવાન તરીકે, સામાજિક કાર્યકર તરીકે વિદ્યાર્થીઓના પડખે ઊભા રહેવા માટે આવ્યા છીએ. ત્યારે અમને જાણ્યું છે કે એમના તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટ એ ઇન્સ્ટિટ્યૂટે પોતાના કબજે કરેલા છે અને વારંવાર એ વિદ્યાર્થીઓને માંગણી હોવા છતાં એમના ડોક્યુમેન્ટ આપવામાં આવેલ નથી. એમની પોચો બનાવેલી છે, લગભગ ખોટી રીતે પોચો બનાવેલી છે એવું માલુમ પડેલ છે. એમના પાસબુક છે એ બધા ઇન્સ્ટિટ્યૂટે પોતાના હવાલે કરેલ છે. એટલે એ બધો એ જે મામલો છે એ ગંભીર જણાતા અમે વિદ્યાર્થીઓના પડખે ઊભા રહેલા છીએ. 33 જેટલા વિદ્યાર્થીઓ છે જે આજે અહીંયા હાજર છે. તદુપરાંત કેટલાય વિદ્યાર્થીઓ છે જે આજે આવી શક્યા નથી. એટલે અમે એટલી વિનંતી કરીએ છીએ કે આ જે પ્રશ્ન છે એનું જલ્દીથી જલ્દી નિરાકરણ આવે એવી અપેક્ષા લઈ પોલીસ સબ ઇન્સ્પેક્ટર સાહેબ પાસે આવેલો છે. ધન્યવાદ.